હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં તો થઈ જઈ સોમનાથ જય દ્વારકાથી બધાને. ને આજે છે આપણે એવી રેસીપી બનાવવાના છે કે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે લીંબુ વગર લીંબુ શરબત કઈ રીતના બનાવવાનું છે. કેમ કે ઉનાળાની સિઝનમાં છે સ્પેશિયલ આપણે બનાવવાની છે લીંબુ વગર લીંબુ શરબત કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાની છું. જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે લીંબુ વગર આપણે લીંબુ શરબત બનાવવાના છે, તો તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાની છું. તેના માટે અહીં આપણે છે તે આપણે 900 ગ્રામ અથવા છે તમે 1 કિલો જેટલી અહીં આપણે છે તે ખાંડ લીધી છે. તો પહેલાં તો આપણે તેને આપણે ચાસણી કરી નાખશું. ચાસણી કરવા માટે આપણે પહેલાં તે ખાંડને આપણે છે તે નાખી દઈએ છીએ તપેલીની અંદર. હવે તેની અંદર આપણે પાણી નાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણે ખાંડ નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે 800 ગ્રામ જેટલી આપણે ખાંડ નાખી છે. તો આપણે 900 ગ્રામ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે પાણી એડ કરી દઈએ 900 ગ્રામ. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે 900 ગ્રામ જેટલું આપણે પાણી નાખી દીધું છે. કેમ કે ખાંડ હોય છે ને તેનાથી આપણે 100 ગ્રામ જેટલું આપણે છે તે વધારે પાણી નાખવાનું. હવે છે તેને આપણે ઓગળવા દઈશું અને આપણે છે તે આ રીતના આપણે હલાવતા જઈશું ખાંડને. અને આપણે આ રીતના આપણે ઓગાળશું તેને ખાંડને. અને કઈ રીતના આપણે તેની ચાસણી કરવાની છે તે હું તમને બતાવી દઈશ. કેમ કે આપણે લીંબુ વગર લીંબુ શરબત બનાવવાનું છે, એટલે છે તે આપણે તેની અંદર ખાસ ધ્યાન રાખવું પડે. અને તમે જોઈ શકો છો કે આપણે છે પાણી છે તેની અંદર ખાંડ છે તો ઉકળી ગઈ છે. અને હવે આપણે થોડીક વાર માટે આપણે છે તેને આપણે ઉકળવા દઈશું. કેમ કે થોડીક વાર આપણે ઉકળી જશે પાણી એટલે છે તે આપણું એકદમ છે તે પરફેક્ટ એવી ખાંડ છે તો હજી છે તે ખાંડ ઓગળી ન હોય તે પણ ઓગળી જશે. ત્યાં સુધી આપણે છે તેને આપણે છે ઓગળવા દઈએ ખાંડને પહેલાં. પછી તેની અંદર કઈ વસ્તુ નાખવાની છે તો લીંબુ વગર લીંબુ શરબત કઈ રીતના બને. કેમ કે લીંબુ વગર લીંબુ શરબત બનાવવું તો શક્ય નથી, પરંતુ આપણે આ રીતના આપણે બનાવીએ છીએ કે લીંબુ વગર લીંબુ શરબત. તો આપણે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવું છું. જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને તમે જોઈ શકો છો કે આપણું છે તે પાણી છે તે ઉતરી ગયું છે, પરંતુ હજી આપણે તેને થોડી વાર માટે ઉકળવા દઈશું. હવે આપણે તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે અને આપણે છે તેની બસ આવી જ ચાસણી રાખવાની છે, વધારે ચાસણી ન થવા દેવાની. તો હવે તેની અંદર લીંબુ વગર લીંબુ શરબત બનાવવા માટે છે ને અહીં આપણે તમે જોઈ શકો છો કે અહીં આપણે આ પેકેટ લીધું છે. જે છે લીંબુ વગર છે લીંબુ શરબત બનાવવા માટે છે આ સ્પેશિયલ પેકેટ આવે છે. ને આની અંદર છે આપણે છે 35 કલાક પૂરાય તેટલું આપણું છે તે લીંબુ શરબત બને છે. તો આપણે છે તેની અંદર આપણે પહેલાં તો આપણે આની અંદર છે આ રીતના છે તે 2 પેકેટ નીકળે છે. આ 2 પેકેટ છે તેની અંદર નાખવાના છે. કેમ કે આપણે ખાંડ છે તેની પહેલાં આપણે 1 લીટર જેટલું આપણે પાણી નાખે તો આપણે ખાંડ નાખીને ઓગાળી નાખીશું. તો હવે તેની અંદર આપણે નાખી દઈએ તેને આપણે તોડીને. તેમાં પહેલાં તો આપણે ગ્રીન પેકેટ છે તે નાખી દઈશું. આ રીતે જે પાવડરનું ગ્રીન પેકેટ આવે છે તે આપણે પહેલાં નાખી દેવાનું છે. અને તે નાખ્યા બાદ પછી તેની અંદર આપણે નાખી દઈશું આપણે રેડ કલરનું પેકેટ બાકી છે તે આપણે નાખી દઈશું. ગ્રીન નાખી દીધું છે ને હવે આપણે એની અંદર છે તો આપણે રેડ પેકેટ નાખી દઈએ. આપણે આ પ્રકારનું છે તો આપણે રેડ પેકેટ લીધું છે તે પણ નાખી દેવાનું છે અંદર. કેમ કે આપણે આ નાખી દીધું આપણે લીંબુ શરબત બનાવવાનું છે. કેમ કે લીંબુ નથી નાખવાનું એટલે છે તો આપણે આ પેકેટથી જ બનાવવાનું છે. અને આપણે આ લીંબુ શરબત બનાવીએ છીએ તે એકદમ છે તે આપણે છે તે સસ્તું એ પડે છે. અને આપણે છે તો પછી આ લાંબા સમય સુધી આપણે સ્ટોર કરીને પણ ફ્રીજમાં આપણે મૂકી દઈએ તો પણ ચાલે છે. તેને આપણે છે ગમે ત્યારે પણ આપણે યુઝ કરી શકીએ, જ્યારે પીવું હોય તો ત્યારે તેને આપણે યુઝ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે છે તે 2 પેકેટ નાખી દીધા છે ગ્રીનની પેક. હવે તેને આપણે મિક્સ કરી લઈએ અને સારી રીતના હલાવી નાખશું. હવે તેને આપણે છે તો ઉકળવા દઈએ પહેલાં તો. એટલે ત્યાં સુધી ઉકાળો આવશે પછી જ આપણે છે આપણે આગળની પ્રોસેસ કરવાની છે. હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે આપણે ઉકળી ગયું છે સારી રીતના લીંબુ શરબત બનાવવા માટેનું પાણી. તો હવે તેને આપણે ગેસને કરી દઈએ ઓફ. અને હવે છે તે આપણે તેને નીચે ઉતારીને ઠંડુ થવા દઈએ થોડી વાર માટે. તમે જોઈ શકો છો કે આપણું છે તે લીંબુ છે તેની પાણી છે લીંબુ વગરનું છે તે લીંબુ શરબત બનાવવા માટેનું પાણી છે તો એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે છે તેને આપણે કઈ રીતના કરવાનું છે તે હું તમને બતાવી દઉં છું. તો હવે તેને આપણે પહેલાં તો છે તે આપણે આ રીતના છે તો અહીંયા આપણે છે તે ગ્લાસ લેવાના છે આ રીતે. હવે તેની અંદર આપણે ઠંડુ પાણી છે તે ભરી દેવાનું છે. આ રીતના પહેલાં આપણે છે તે થોડુંક ઠંડુ પાણી આપણે નાખી દઈશું. આ રીતે જે ફ્રીજમાંથી કાઢેલું હોય છે તે. કેમ કે ઝાઝું નથી નાખવાનું. હવે આપણે એટલું આપણે તમે જોઈ શકો છો કે આપણે પાણી નાખી દીધું છે.
તો તેની અંદર હવે છે આપણે જે આપણે લીંબુ શરબત બનાવવા માટે લીંબુ પાણી આપણે રાખેલું છે બનાવેલી ખાંડનું છે તે આપણે નાખી દઈશું તેની અંદર આ રીતે 3 ગ્લાસ છે તેની અંદર થઈ જાય છે આપણે 1 ગ્લાસ હોય છે તો તેની અંદરથી જ આપણું 3 ગ્લાસ થઈ જાય છે આ રીતના તમે જોઈ શકો છો કે આપણું છે તે લીંબુ શરબત બનીને ready થઈ ગયું છે ફટાફટ બની જાય છે અને છે તે આપણે 3 ગ્લાસ આપણે છે તે પાણી સાચું હોય છે તેની આપણે 1 ગ્લાસ જેટલું આપણે જે બનાવેલું છે પાણી તે આપણે નાખી દેવાનું અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે છે તે આ તપેલીમાં છે તે આપણે લીંબુ પાણી બનાવીને રાખ્યું છે એને આપણે છે તે ફ્રીજમાં આપણે છે તે બોટલમાં ભરીને આપણે રહેવા દઈએ તો છે તે વર્ષ દિવસ સુધી છે તે બગડતું નથી તે ઉપયોગ કરી શકીએ છીએ અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે.